શ્રી ગણેશાય નમઃ. સત્સંગ કથામાં સ્વાગત છે આપનું. જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક કરજો. ઓમ નમઃ શિવાય. જો અમાસ સોમવારના દિવસે આવતી હોય તો તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. શ્રાવણ મહિનાની અમાસની તિથિ 2 સપ્ટેમ્બરના સવારે 5:21 વાગ્યે શરૂ થશે. બીજા દિવસે 3 સપ્ટેમ્બરે સવારે 7:24 સમાપ્ત થશે. સોમવતી અમાસના દિવસે 2 શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે શિવ યોગ અને સિદ્ધ યોગ રચાઈ રહ્યા છે. સોમવતી અમાસે પવિત્ર નદીમાં સ્નાન કરી સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ. લોટની ગોળીઓ બનાવી માછલીઓને ખવડાવો. કેળિયારું પૂરો, પીપળો, વડ, કેળા, તુલસી જેવા વૃક્ષો વાવવા. તેમાં ભગવાનનો વાસ માનવામાં આવે છે અને સોમવતી અમાસ પર કરવામાં આવેલા આ કાર્યો પિતૃઓને પ્રસન્ન કરે છે અને જીવનમાં ખુશીઓ લાવે છે. સોમવતી અમાસના અવસરે પવિત્ર નદીઓમાં સ્નાન અને બ્રહ્મ મુહૂર્તમાં દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે. પરિણીત મહિલાઓ આ દિવસે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. સોમવતી અમાસના દિવસે પૂર્વજો અને શિવની પૂજા કરાય છે. આ દિવસે સૂર્યોદય પહેલા નદીમાં સ્નાન કરો. ત્યારબાદ કાચા દૂધમાં દહીં અને મધ મિક્સ કરી ભગવાન શિવનો અભિષેક કરો અને ચોમુખી ઘીનો દીવો પ્રગટાવી શિવ ચાલીસાનો પાઠ કરો. આ દિવસે વ્રત રાખવાથી પરિવારમાં ખુશીઓ રહે છે, પતિનું આયુષ્ય વધે છે અને સંતાનો સુખી રહે છે. કામકાજમાં આવતા અવરોધો પણ સમાપ્ત થાય છે અને અટકેલા કામો પૂર્ણ થાય છે. સોમવતી અમાસની વ્રત કથા. એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતો. પરિવારમાં પતિ પત્ની સિવાય એક પુત્રી પણ હતી. પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી. સુંદર, સંસ્કારવાન અને ગુણવાન હતી, પણ ગરીબ હોવાના કારણે તેના લગ્ન નહોતા થઈ રહ્યા. એક દિવસ બ્રાહ્મણના ઘરે સાધુ મહારાજ આવ્યા. કન્યાના સેવાભાવથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. કન્યાને લાંબી ઉંમરના આશીર્વાદ આપતા સાધુએ કહ્યું, આ કન્યાના હથેળીમાં લગ્ન માટેની કોઈ રેખા નથી. ત્યારે દંપતીએ સાધુ પાસેથી ઉપાય પૂછ્યો. ત્યારે કન્યા એવું તે શું કરે કે એના હાથમાં લગ્ન યોગ બની જાય? સાધુએ થોડીવાર વિચાર કર્યા બાદ ધ્યાન કરી અને જણાવ્યું કે થોડે દૂર એક ગામમાં સોમા નામની ધોબણ જાતિની એક મહિલા તેના દીકરા અને વહુ સાથે રહે છે, જે ખૂબ આચાર વિચાર અને સંસ્કાર સંપન્ન અને પતિવ્રતા છે. જો એ કન્યા તેમની સેવા કરે અને એ મહિલા તેના માથામાં સિંદૂર લગાવી દે તો એ કન્યાના લગ્ન થાય અને કન્યાના વૈધવ્ય યોગ મટી શકે. આ વાત સાંભળી બ્રાહ્મણે તેમની દીકરીથી ધોબણની સેવા કરવાની વાત કહી. બીજા દિવસે દીકરી સવારે ઉઠી સોમા ધોબણના ઘરે જઈ સાફ સફાઈ અને બીજા બધા કામ કરીને ઘરે આવી ગઈ. એક દિવસ સોમા ધોબણ તેમની વહુથી પૂછે છે કે તમે સવારે ઉઠીને બધા કામ કરી લો છો અને ખબર પણ નથી લાગતી. વહુએ કહ્યું, મેં વિચાર્યું કે તમે સવારે જલ્દી ઉઠીને બધા કામ પોતે કરી લો છો. જેના પર સાસુ વહુ બંને વિચારવા લાગી, એ કોણ છે જે સવારે જલ્દી આવી બધા કામ કરી ચાલ્યા જાય છે? સાસુ અને વહુએ બીજા દિવસથી નજર રાખવાનું શરૂ કર્યું. લાંબા સમય બાદ સોમા ધોબણને તે છોકરીને પકડીને પૂછ્યું કે આટલા દિવસોથી તું અહીં કેમ બધું કામ કરે છે? ત્યારે તેણે તમામ હકીકત કહી. જે બાદ સોમા ધોબણ તૈયાર થઈ ગઈ અને કન્યાની માંગ પર સિંદૂર લગાવતા તેના પતિનું મૃત્યુ થઈ ગયું. ઘણા દિવસોથી તે બીમાર હતા. બ્રાહ્મણ પરિવારના ઘરેથી પરત ફરતી વખતે સોમા ધોબણે રસ્તામાં આવેલા પીપળાના ઝાડને 108 ઈંટના ટુકડાની ભવરી આપી અને 108 વાર તેની પરિક્રમા કરી. ત્યારબાદ પાણી પીધું. તે દિવસે સવારથી પાણી પીધા વિના ઉપવાસ કરી રહી હતી. એવું કરતાં જ તેનું મરણ પતિ જીવિત થઈ ગયો. આથી સોમવતી અમાસના દિવસથી શરૂ કરી જે માણસ દરેક અમાવસ્યા પર પરિક્રમા આપે છે એમને સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.